એ આપા એ કહેવાનું તું કાંઈ કામ કંઈ ગયું 4 ફોટા મેં યુટ્યુબ ઉપર મૂક્યા મને તો એમ બધું હું ખબર છે કે યુટ્યુબ ઉપર ચોરસ ફોટા અપલોડ થાય એનો પછી મને ખબર પડી હું કે એ તો ખાલી દેખાય આગળ ચોરસ મેં તમને 4 અત્યારે મૂકેલા ને તો ઓલા ફોટા એનું મેં કહ્યું પહેલાં પપ્પાને કહી ગયું પછી મને ખબર પડી કે એને તો ખોલીએ ને તો આખો ફોટો આપણે બનાવેલો દેખે તો મને તો પહેલાં એવું હતું મેં કીધું કે સ્પેશિયલ યુટ્યુબ ઉપર મૂકવા માટે છે ને એ માણસોને આવડાવ્યા ચોરસ ફોટા મેં કીધું બનાવવા પડે આપણો બી મોટો ઓલો હોય ફોટો બરાબર તો એને મેં કીધું ચોરસની સાઇઝમાં ગોઠવીને હરખો કરીને આપણે રાખીએ તો મેં કીધું છે ને એની અંદર યુટ્યુબની અંદર મૂકીએ કે આ જેમ વોટ્સએપમાં છે ને કે પ્રોફાઇલ ફોટો તો કે ચોરસ જોયો એવડો એવો તો જ એ મૂકીએ કંઈ નહીં તરીએ આપણે મૂકવા જઈએ તો એ અડધો ભાગ ક્યાંક આમ ક્રોપ થઈ જાય ક્યાંક આમ ક્રોપ થઈ જાય ક્યાંક આમ તો એની જગ્યાએ એટલે કોઈ બી ફોટોને મૂકવો હોય તો હરખો એ મને પછી ખબર પડી કે મેં કહ્યું નહીં યાર યુટ્યુબ ઉપર મેં કીધું એ આપણને ખાલી દેખાય ચોરસમાં આપણે જેટલું મૂકવું હોય એટલું બાકી ઓલો પીછવાડે એની ઉપર એ ફોટા ઉપર ક્લિક કરો તો અવડો મોટો લાર્જ સાઇઝનો ફોટો નીકળે તો મેં કીધું આ તો સારું હાલો હવે મારે ગમે ત્યારે યુટ્યુબ ઉપર બી મૂકવાય છે ને તો એમાં એવું કહે છે કે તમારા વિડીયો પે કંઈ કે પોસ્ટ તમારે કે ફોટાની મૂકવી હોય ને મને ખબર નહોતી અલ્લાહ તો મને ખબર પડી એમ મેં કીધું હા તો સારું છે હું બધે ફોટા મેં કીધું મારે સ્ટોર કરવા હાટું રાખું છું ને કીધું બ્લોગ ઉપર ને ઓલા ઉપર ને તો અહીંયા યુટ્યુબ ઉપર હોતા હું સ્ટોર કરવા હાટું રાખી ફોટા લાંબા ફોટા મૂકાતા હોય મારા બનાવેલા તો મત તેનું મેં કીધું હું બ્લોગ ઉપર મૂકી શકું એવી રીતે મેં કીધું હું યુટ્યુબ ઉપર મૂકી શકું મેં કીધું મત તેનું અને હા એ કોટવાળું તો મેં કીધું ને એ હું હમણાં દેખાઈ ગયેલું છું એ તો કોટ એટલે મેં આ શબ્દ મેં ક્યાં સાંભળ્યો છે પછી મને ઓલું યાદ આવ્યું પછી એ કહેવાનું હું એક હાથ મેરે સાથ ગુજારે કે તો મેરે નામ की दुआएं देती फिर कि पूरे दलर कोर्ट तो ये कोर्ट આવી કોમેડી ઉપરથી છે ને શબ્દો ઉપરથી હું અલગ અલગ કોમેડી હા મારે તમને દૂસરું એ કહેવાનું હતું બપોરે મારે તમને એ કહેવાનું હતું એ તમે મત્તેના લાગેલા હતા ખતરનાક એકદમ હા બપોરે મેં તને હી હા કહ્યું ને ગુડ નાઇટ કહ્યું મત્તેના લાગે બીજું મારે શું કહેવાનું હતું બરે હું યાદ કરી એનું કાંઈ હા બીજું એક કાકા તો પપ્પા જે કાલે વિડીયો મેં તમને રાતે મોકલી દીધો ને એ આ કરીને પછી મને એ વિડીયો મૂકેલા પછી તરત મને લાઈટ થઈ કે મારે એ નહોતું કહેવાનું યાર જે મેં વિડીયોમાં કીધું એ મારે આ કહેવાનું હતું તો મેં કીધું હું યાદ રાખીને હું કાલે કહી તો અત્યારે પાછી હું બેસીશું ને તો હું એ ભૂલી જઈશ મારે તે કહેવાનું હતું ને એનું છે મારું ધક્કા મારીને પણ મારે મત્થેનું કહેવાનું એ પાકા ખતરનાક મત્થની એવી વાત આવી ને મારી એટલે એ એવું નહીં એક વાત 3 4 5 કેટલી બધી મારી પાસે વસ્તુઓ છે કહેવા માટે પણ છે ને જ્યારે હું એ બેહું છું ને ત્યારે મને કાંઈ અત્યારે મને એક જ છે હું કે મેં એનું ગુડ નાઇટ કરતા ટાઈમ પપ્પાને એનું ધક્કા મારીને ગુડ નાઇટ કરેલું તો મેં કીધું હું મૂકી દઉં મેં સ્પેશિયલી અત્યારે આ ઓલી રહેલું કામ ખબર છે મને ખબર છે હું યુટ્યુબ ઉપર હું છે ને એ સ્ટોર કરવા હાટું વધતું મૂકું છું તો મેં કીધું મારી આ યાદગીરી રહી શકે છે સ્ટોર થયેલી વિડીયોની અંદર કે આ મેં બાબાને ગુડ નાઇટ કરેલું ને હે તો હું આમ કરીને એકદમ મોજમાં આવી ગયેલો તો ધક્કા મારી મારીને ગુડ નાઇટ એટલે મેં ને સ્પેશિયલ અહીંયા બોલવા માટે કરેલું મેં કીધું આને તો હું આ યાદગીરી મારી હું મેં કીધું સ્ટોર કરીને બાકી હું કોઈ દિવસે ને એ યુટ્યુબ ઉપર મૂકવા હાટું નથી બનાવતું બાકી હું તમને હીરા કરવા હાટું ગુડ નાઇટ કરવા હાટું મોકલું છું આજે હું સ્પેશિયલી આ એનું કહેવાય ને કે માણસો ઓલા પ્રચાર કરવા હાટું તો હું પ્રચાર કરવા હાટું નહીં હું સ્ટોર કરવા હાટું મને ખબર છે કે મારા વિડીયો યાદગીરી સ્ટોર થઈ કે ને એ હાટું હું યુટ્યુબ ઉપર મૂકું છું બરાબર છે એટલે મારે આ યાદગીરી એવી સ્ટોર કે મેં આજે છે ને પપ્પાને ગુડ નાઇટ કરતી વખતે મેં તકા મારેલા હજી મારે 2-4 વસ્તુ એવી હારી કહેવાની એવી ખબર તેની દર વખત ઉપર છે એક જટ કેવું જે હું વિડીયો તમને સેન્ડ કરું તો ઓન ધ સ્પોટ મને લાઈવ થાય કે મારે આ નહોતું કહેવાનું જે મેં કીધું વિડીયોની અંદર એ નહોતું કહેવાનું મારે 2-3 બીજી વસ્તુ હાલો કોઈ દે હું યા કરવાનું છે ને કંટાળો તરીકે બોલું 4 મિનિટનો કે છોટો એવો હોય ને તો તમે એટલું જો આપણે તો તમારે કોઈ દે કઈ તમારે અરે તમે વિડીયો મોકલે હું દેખી દીધી વધતી નથી ગુડ નાઇટ